પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી અમારી ભારતી ભોગની વંદુતનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી। એક દીકરી બજારમાં નીચું જોઈને હાલી જતી હતી। કોઈ પૂછ્યું બેટા દીકરી કેમ નીચું જોઈને હાલી જાય? તેદી દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલા માટે હું નીચું જોઈને હાલી જાઉં છું। આ સૌરાષ્ટ્ર છે આપણું। નાગર નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત અને સતીનો ઈ વિશામો ગામ ગામે ઉપા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી એવી ભારતી ભૌમની વંદુ તની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। ભારતના નકશામાં તમે જોવો ને તો માએ દીકરીને તેડી હોય ને એવું સૌરાષ્ટ્રની ધરતીનું ચિત્ર લાગે છે। એટલે તનિયાવળી એટલે ભારતની દીકરી છે આ સૌરાષ્ટ્રી। હા, આપણા ગીતો ભજનો દુહા છંદ એવી નાળિયેર એવા છે। વાંદરાનાથમાં એક નાળિયેર આવી ગયો ને તે ખખડાયું, ત્યાં ખૈખડું તો ગજનો ઠેકડા મારે। હા, હાંજ સુધી કૂદકા માર્યા, પછી થાકી ગયો ને છીપેરમાં ઘા કર્યો, બે ફાડા થઈ ગયા, તે ટોપરું નીકળ્યું ને પછી વાંદરાને એમ થયું કે આ ખોટું હાંજ સુધી ખખડાયું, ખાધા જેવું તો અંદર હતું। એમાં આ ભજન ગીતો દુહા છંદ એ ખાલી ખખડાવવાના નથી, એને ફોડો તો ખબર પડે। ભજનમાં કેટલા માણસ બેહે છે એ મહત્વનું નથી, ભજન કેટલામાં બેહે છે એ મહત્વની વાત છે। હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું 90% આવ્યો, બોલો। હા, તો એના બાપાએ લાકડી લીધી કે તારે કોઈ દી 90% ન આવે, સાચું બોલ મીંડું ઉમેર્યું છે ને આમાં। લાકડી લીધી, રોવા માંડ્યો કે બાપુજી તમારા હમ કે મીંડું નથી ઉમેર્યું, તો કે નવડો ઉમેર્યો છે। બોલો, ખાલી 0 આવ્યા હતા એના 90 કરીને બેઠો હતો। આ 21મી સદીના છોકરા। અમદાવાદ એક ભાઈ મને એને ઘરે ચા પીવા લઈ ગયા હતી, એની ઘરવાળીએ દૂધ કાઢવા ફ્રીજ ખોલ્યું ને તો છોકરું સૂતું હતું માલી પાસે। મેં કીધું બેન આમાં રખાય? મને કે બગડે નહીં ને ભાઈ। મેં કીધું આ બકાલું છે, ન બગડવા દેવું હોય તો સારા માણસના સહવાસમાં રાખવાને। પણ મરકી કુંડના કાંઠડા કેતા જુગ થયા કે હેતુ હતા એ તો હલવિયા, અમે પથરા પડ્યા રહ્યા। અને ત્યાંથી આગળ હાલો એશિયા ખંડમાં ડાલા મથા સિંહ ક્યાંય પાકતા હોય તો એ આપણા ગીરના જંગલમાં પાકે। પ્રાચીન દુઓ છે કેસર, ચંદન, કસ્તુરી, સિંહ, ચારણ, અરુ, સિદ્ધ, એતા નગર ન નીપજે એ બધાય પહાડો મેં પ્રસિદ્ધ। કેસરના બગીચા અમદાવાદ, કલકત્તા, મુંબઈની સિટીમાં ન થાય। ચંદન રહ્યા એ ચંદનની જંગલમાં થાય, સિટીમાં ન થાય। કેસર, ચંદન, કસ્તુરી, કસ્તુરી તો મરઘની નાભીમાં કસ્તુરીનો ગોટો પાકે। સિંહ, ડાલામથા સિંહ કાંઈ અમદાવાદની બજારમાં થોડા જન્મે। સિંહ, ચારણ, જેની વાણી સાંભળીને માણસના જીવનના રાહ બદલી જાય એવા ચારણો। અને સિદ્ધ, સિદ્ધ મહાત્માઓ કે ખાલી એકવાર તમારા ઉપર એની દ્રષ્ટિ પડી જાય તો પેઢીએ પીર પાકે। હા, માયા ને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગી તો દિવસ ઉગતા દાદપા। આખું જગ ઉથળકી જાય જેના ઠરેલ મન થળકે નહીં એવા અણદ ગૌની માય અમે દીઠા થોડા દાદપા। અને જસ ભાગીની જગતમાં કોક દી વહમાયું વેઠાય પણ ખરિયું ન ખમાય દોણે પાકળની દાદપા। દૂધનું ઢોર ગાય ભઈ મારી લે ને તો એ હાથ પગ ભાંગી જાય તો એનું ને એનું દૂધ ને ઘી ખાઈને પાછું ફીટ થઈ જાય, પાકડા પાટા મારે એ ન પોહાય। હા હા હા, રાજકોટમાં દૂધવાળો મોડો આવ્યો હતો, વેપારી કે કેમ ભેહું મોડી આવી હતી? કે ના ના નળ મોડા આવ્યા। હવે ત્યાં આમાં મિક્સ થાય ને બધું। હા,
તમે જો આપણા કેટલા પ્રાચીન દુઓ બોટાદમાં પાલો વણકર બૂટ પાલિશ કરીને દુઓ કેતો બાપુ. હા, સુખ દુઃખની સંસારમાં ઘડિયું આવે ઘણી લીએ કોક લણી આવી પરમારથની પાલિયા અને મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. તમને કોક એમ કે અમે બેઠા છે પછી આખી જિંદગી એની માથે જ નાખી દેવું, રેવા દ્યો. આ મીઠા ઝાડના મૂળિયા ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો ન્યા પાકે નવા ફળ પાલિયા. હા, ગામ આધારે રહેવું એના કરતા રામ આધારે રહ્યો. આ ગામ તો પવન ફરે એમ ફરી જાય. હા, આ જગતમાં કરોડો માણસ જન્મે છે ને કરોડો મરે. આમાં કીર્તિવાન કેટલા બાપુ? આંગળીને વેઠે ગણાય એટલા જ. કારણ કે બધાય કીર્તિવાન ન હોય. સરસર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત, પતિવ્રતા નારી ન ઘર ઘર, અરે તરુ તરુ કલ્પ ન હોત, મલિયાગીરી ન બન બન, ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન, રણ રણ સુર ન હોત, અરે જન જન હોત નહીં ભક્ત હરી, નરહર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક શરી. બધાય સરોવરમાં હંસલા ન હોય. બોલો. હા, હું તો કૈલાસ માન સરોવરે જ આવ્યો. બોલો. હા, કાગબાપુએ લખ્યું છે કોઈ ન્યા કોઈ ન ગયા કૈલાસ, કંઈક આગે સુર અસુર થયા, કારણ કે ન્યા એકલ મળ આવતું ઈ તો કોરોય ઠાકોર કાગળ. હા, રૂપાળા સૌ રાખતા દેવો ભેળા, દૂધ ભોળો રાખે ભૂત, ઈ તો કૈલાસ વાળો કાગડા. હા, કૈલાસ માન સરોવર. હા, એ કે અહીંયા કૈલાસ જાઓ, માન સરોવર જાઓ તો હંસ મળે. કીધું હંસ મળે કે ન મળે, ભાગ્યમાં હોય તો કોક પરમ હંસ મળી જાય. હા, સરસર હંસ ન હોત, બધાય સરોવરમાં હંસલા ન હોય. બાજી ગજરાજ ન ઘર ઘર, ઘીરે ઘીરે હાથી ન હોય. હા, બકરા હોય, હાથી નહીં. હા હા, જમાયત નીકળી હતી સાધુની, માવત માથે બેઠો તો લોકો ચાંદલો કરે, હાથીને રોટલીને ગોળદી ખાઈ જાય, 50 રૂપિયા આપે તો માવતને આપી દે ઉપર. હા, એમાં ભૂખ લાગેલી ને તે લીમડો નીચો બજારમાં ડાળ ખેંચી લીધી હાથીએ. ફોરેસ્ટ ખાતાના સાહેબ નીકળ્યા. એ કે આ પર્યાવરણને નુકસાન, કારણ કે 18 વરણની માથે 19મું વરણ એ પર્યાવરણ બાપુ. હા, તે હાથીને લઈ ગયા, પૂરી દીધો. હા, 5000 દંડ થાય. તો કે અમારા મહંત બાપુ બેઠા પાદરમાં, એને પૂછવું પડે કે જાઓ ત્યાં. તો ગયા મહંત બાપુને કે ફોરેસ્ટ ખાતાના સાહેબે કે હાથીને પૂરી દીધો, 5000 હોય તો છોડે. તો કે નહીં, રખો હાથી ઉધર રખો, મેરા હાથી કો કુછ હુઆ ને તુમારી ખેર નથી. હાથીને થોડે ઘણે થાય નહીં, ભરવા પેટ ભંભેર થોડે ઘણે થાય નહીં. હા, અઠવાડિયેમાં તો આ ખાતાવાળાનો પગાર ઉપાડી ગયો હાથી, એટલું લીલું ખાઈ ગયું. સાહેબ ગયા બાપુ હાથી લઈ જાઓ. નહીં, તું રખો તું રખો. હા, આમાં બાપુને 500 આપીને હાથી આપ્યો, લેતા હતા. હા, એટલે બાજી ગજરાજ ન ઘર ઘર, ઘીરે ઘીરે હાથી ન હોય. સરસર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત, ખોપરે ખોપરે સદબુદ્ધિ ન હોય, પતિવ્રતા નારી ન ઘર ઘર, ઘીરે ઘીરે પતિવ્રતા નારી ન હોય. તરુ તરુ કલ્પ ન હોત, બધાય જંગલમાં કલ્પ વૃક્ષ ઝાડ ન હોય. મલિયાગીરી ને બન બન, બધાય જંગલમાં મલિયાગીરી ચંદન ન હોય. મલિયાગીરી ને બન બન, અરે ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન, બધાય નાગના મોઢામાં મણી ન હોય. હા, અને બધાય નક્ષત્ર વરહે ને એમાં મોતી ન પાકે, એ તો સ્વાતિ નક્ષત્ર વરહે ને. હા, અને દરિયા માથે મંડાઈ ગયો હોય ને માછલી ઝીલી લે, એમાં એ છીપ થાય ને છીપમાં મોતી થાય. નક્ષત્ર બીજા રાતની વર્ષે તોય ન થાય, પણ સ્વાતિ વરહી જાય એક પળ, તેથી બાપા રતન નીપજાવી જાય. ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન, એમ રણ રણ સૂર ન હોત. ધીંગાણો મંડાણો હોય ને, હા, તો બધાય સૂર ન હોય, એકાદો બે હોય એના ટેકે ઓલા આંટા મારતો હોય, એને બેને લઈ લ્યો ધૂળની ડમરીયું સેડી જાય. હા હા, કાંઈ સુરવીરતાના દાતારીના ને એના ઇન્જેક્શન આવે. બીકણનો છોકરો વાળીએ વાહુ ન જતો હોય તો ઇન્જેક્શન દઈ દો, જાય. પાદરમાંથી પાછો આવે, અંધાલું છે. કીધું અંધારું છે તું જન્મો તેદુનું કુટુંબમાં. હા હા,
રણ રણ સુર ન હોત, જન જન હોત ન ભક્ત હરિ. બધા ખીર ખીર ભગત. જન જન હોત ન ભક્ત હરિ. નરહર કવિ કવિતા સરે. સબ નર હોત ન એક સરી. દુનિયામાં કરોડો માણસો છે, કોઈ એક હરખા છે ન હોય. હા, કદાચ ચહેરો મળતો હોય તો બોલે તો ખબર પડી જાય કે આ મગનભાઈ નથી, આ બીજા. એનું સર્જન કેટલું બોલો. હા, તમે જો કરોડો માણસો જન્મે મરે, એમાં કીર્તિવાન કરોડોમાં કોક, બાકી નહીં. પ્રજા, કજા અને લક્ષ્મી. ધરતી પણ બદલે ધણી. પબ્લિક આજે આપણે ભેગી હોય કાંઈ ન હોય. પ્રજા, કજા અને લક્ષ્મી. રામ રાવણનું યુદ્ધ થવાનું હતું ને, તો હનુમાનજી મહારાજને રામે પૂછ્યું કે માનવ સેના લઈ જાવી છે કે વાનર સેના? તો કે વાનર સેના રાખો ને પ્રભુ. કેમ? કે માણસ તો લંકામાં હોનું લેવામાં રહે તો ઓલા હોત કાઢી નાખીએ. વાંદરાઓને કરેણાઓને કાંઈ લેવા દેવા નહીં. હા, બાકી આને લઈ ગયો હતો તો એ લેતા આવત. આ એ ભેગું કરવામાં રહેતા ઓલા ટારી દે. હા, હોનું આ બધી વસ્તુ બધામાં ન હોય. હોનું કિંમતી ભલે રહ્યું, એમાં સુગંધ ન હોય. નકર ઘરેણા પહેર્યા હોય એને ઉપરવાસ ન બેહારી કંઈક ભભક આવે. હા, હોનામાં સુગંધ ન હોય. બોલો. હા હા, અમુક તમે જો લોભી માણા હોય એ પાછો સંયમી હોય. તમે એમ કહો ને આવો ને ચા પીવો, કે હું બાયરનો નથી પીતો, એ પાછો એનો હારો. હા, લોભી